તો ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો થોડી જ ક્ષણોમાં ઉદ્ઘાટન થશે। વડાપ્રધાન મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। વિદેશના અનેક મહેમાનોની હાજરીમાં આ ઉદ્ઘાટન સમારોહ છે। સાથે જ ભારતના ટોચના ઉદ્યોગપતિઓ પણ અહીં આવી રહ્યા છે। મહાત્મા મંદિરના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે અહીં હાજર છે। સાથે જ તેમના માટે સંપૂર્ણ વ્યવસ્થા અહીં ગોઠવી દેવામાં આવી છે। થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજર થશે। આપ જોઈ રહ્યા છો ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિતના ટોચના ઉદ્યોગપતિઓ અધિક ગોદરેજ પણ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવી ચૂક્યા છે। રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, તેમની સાથે પરિમલ નથવાણી સહિતનું ડેલિગેશન પણ અહીં આવી ચૂક્યું છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય 19 જેટલા ઉદ્યોગપતિઓને મંચ પર સ્થાન મળે તેવી સંભાવના છે। સાથે જ દેશભરના અનેક ઉદ્યોગપતિઓ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। તો બરાબર 10ના ટકોરે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન સમારોહ શરૂ થશે। ભારતીય સાંસ્કૃતિક પરંપરાની ઝાંખી સાથે આ ઉદ્ઘાટન સમારોહનો આરંભ થશે અને 25 થી 30 હજાર જેટલા MOU વિદેશી કંપની અને ભારતીય કંપનીઓ